હેલો ગાઈસ, આજે આપણે આ કેરીનો વિડીયો ઉતારીશું. ઓકે, તો મેં એને કાપી લઉં છું. જો આ કેરી, વાવ. ઓકે, તો બધાથી પહેલાં આ કેરીને ધોઈ લેવાનું છે, જે મેં કરી લીધું છે. ત્યારબાદ આને ઉપરથી કાપી લેવાનું છે, આવી રીતના કંઈ. જુઓ, આ કપાઈ જાય. ત્યારબાદ આને નાના નાના પીસમાં કટિંગ કરી દેવાનું છે, આ રીતના. જુઓ, તો દોસ્તો આવી રીતના નાના નાના ભાગમાં કટિંગ કરી દેવાનું છે. આપણે એક એક કરીને ધીરે ધીરે કરીએ છીએ વેટ. ઓકે, તો તમે જોઈ શકો છો, આ કેરીનું નામ છે કેસરની કેરી, જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. લકી એવું ના કર. ઓકે, તો તમે જોઈ શકો છો, મેં ધીરે ધીરે આ કેરીના ટુકડા પાડી લઉં છું. જુઓ, તો દોસ્તો ધીરે ધીરે આ કેરી કપાઈ ગઈ છે. જુઓ, આવી રીતના કેરી કાપી લેવાની છે. જુઓ, આવી રીતના કેરી કાપી લેવાની છે. અને આ કેરી કપાઈ જાય પછી આપણે આખી કેરી પહેલાં કાપી લઈએ છીએ, પછી એના પર મસાલો નાખીને ખાઈ લઈશું. ઓકે, તો ગાઈસ તમે જોઈ શકો છો, આ કેરી લગભગ આખી કપાઈ જ ગઈ છે. જુઓ, કેરી કપાઈ ગઈ છે. હવે થોડો એના પર મીઠું નાખવાનું છે. જુઓ, આવી રીતના થોડું મીઠું નાખી દેવાનું છે. પછી થોડું હળદર, અને પછી થોડું મરચાં પાવડર. પછી એને મસ્ત મિક્સ કરી દેવાનું છે બંને હાથોથી. જુઓ, નમક ઓછું પડે તો થોડું નાખી લેવાનું છે મીઠું. અને ગાઈસ તમે જોઈ શકો છો, આ મસાલાવાળી કેરી આપણી તૈયાર થઈ ગઈ છે. જુઓ, એકદમ મસ્ત સ્વાદિષ્ટ કેરી. જુઓ, વાવ. તો આપણે આ કેરીને એક ટેસ્ટ કરી જોઈશું. વાવ, ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો ગાઈસ, કેરી તમે પણ બનાવીને ખાઓ. બાય.